દાબાથી કે શાકું કામ લેસ દાબોડી છે તો દાબાથી ન લો જમણાથી આમ રાખું તો થાય. હા એક જ કુંડ ઉપડે છે, 3 કુંડા ને એક ગોળો લીધો છે પણ એક જ કુંડ ઉપડે છે. ઉપડા કરે બોલો. બધાને નવડાવ્યા, બહાર તો નીકળવાનું થતું જ નથી ઘડીક. આમ જો આના એની કેવી મજા આવે, આમ જો અને કેવી મજા આવે. હાલો ભાગો, હવે ભાગો, બહાર જ નીકળવા દેવાના. રેડી ને હજી એક રહ્યું ને. હા બહાર નીકળશે ને તો એ ધૂળમાં બેઠી જશે, ધૂળમાં બેઠશે ને તો પાછા બગડશે. જાવ ને તમે ઊંઘમાં. ગુડ મોર્નિંગ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં. મોર્નિંગ થઈ ગયું છે અત્યારે અને પલકને હજી કામ એટલા પડ્યા ને, હજી બનાવે છે એક બધું. પડ્યું છે બધી. કેમ લાગે? મજામાં ને? રોટલી બનાવે છે આજે માટે, મારા માટે મેથીની ભાજી બનાવે છે, એ પણ કીધા વગર. એના માટે થેન્ક યુ. બાકી થાય કરી લેજે. આમ કેમ જાવ ને તમે ઊંઘમાં છે. જો બેઠી આમ જો. હારો હાલો, હું ફટાફટ ઓલા લૂડી આટું પેલા છાસ લાવવાની છે. થાર ભાઈ તો તડકે પડ્યા છે. હાલો ફટાફટ આવીને એને છાંય મૂકી દઈએ. ઓલા નીચે સૂતા છે, એક અહીંયા છે, 2 ત્યાં છે, બધા નીચે સૂતા છે, વાટે છે. ખબર વગર લઈ આવું ને કે પાછળ આવશે. ઓલી પાર્ટી છે ને એ બધી પીવે છે છાસ, આને નથી પીવું. બોલો એના મમ્મીને. કેમ ઓય કાલી, કેમ નથી પીવું? બિસ્કિટ ખાવા છે? હાલ લેતા ઉતારા બિસ્કિટ. જે પલકને કેટલા ટાઈમથી મને મેથીની ભાજી બનાવી દીધી, એના આપણે દિલથી થેન્ક યુ પલક. પલકને થોડીક મજા નથી, નાકમાંથી પાણી પડે છે અને મગજમાંથી એક મગજ ઓછો થઈ ગયો છે, એટલે સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે. એટલા માટે એ છે ને આળસ સિવાય કંઈક જો 2 દિવસ તબિયત ખરાબ રહેશે, પાણી ચેન્જ થયું ને એટલા માટે. અને ઉપાધિ ન કરતી, સારું થઈ જાય છે. નાકમાંથી પાણી નીકળે ને બધું ચા ઠંડો થાય. અચ્છા તો પી લે ને. ચાલો ભોળા દાદા ચાલુ કરી દઈએ. આજે પલક હતાને સારો દિવસ હોઈ ગયો. ગાય માતાને ગોતીને શું કહેવાય, આમ ક્યાં ગોતીને છે હું નાખવા ગયા. શું આપી? રોટલી આપી કે ભાખરી? મેથીની ભાજીને રોટલી આપવા ગઈ. હા બાપરે. ચાલ પછી ફટાફટ. હા તડકો છે. ગાય માતા બેઠે ને પાણી પાવું છે. પાણી ભર દઉં ઓલામાં. ઓકે પાણી પાવું પડશે, કેમ કે એનું ખાશે પાણી. અત્યારે બહુ તડકો પડે એટલે પાણી ન મળે. ક્યાં છાંયો નથી માતાજીને કે છાંયે બેઠો. ચાલો પાણી પી લો. પાણી છે, વિશ્વાસ નથી માણસ ઉપર. બીજું બાઉલ પી ગઈ. બસ ને. હા બસ એ કે જોવે છે. બીમાર છે, શરદી થઈ ગઈ છે, આંખમાં ચેપડા છે. બધાને નવડાવ્યા, બહાર તો નીકળવાનું થતું જ નથી ઘડીક. આમ જો આના એની કેવી મજા આવે, આમ જો અને કેવી મજા આવે. હાલો ભાગો, હવે ભાગો, બહાર જ નીકળવા દેવાના. રેડી ને હજી એક રહ્યું ને. હા બહાર નીકળશે ને તો એ ધૂળમાં બેઠી જશે, ધૂળમાં બેઠશે ને તો પાછા બગડશે. તડકો બહુ છે ને. હજી એક બાકી એક રહ્યું છે હવે. કેમ કે ત્યારે શું કહેવાય, જ્યારનો એનો જન્મ થયો છે ત્યારને નાયા જ નહોત. અત્યારે છે ને એનું મોટું બધું અમે શું કહેવાય ને ટબ, એમાં એ પાણી આખું ભર્યું ને તો એના અંદર પગ નાખીને અંદર જતા હતા. તો મેં કીધું નવડાવી દઉં, બારે જાઉં છે. બાકી છે એડી કમો, તમને બહાર કાઢીએ. ભાગી જશે. ઉભો રે. હા કે મજા આવી ગઈ. જો લઈ હવે જો ભાગવા નથી. ઊંચું રાખ ને, ઊભો રાખે એમ એટલે મજા આવે એને. વાહ મજા. આપણે નાવાનું મન થયું. એવું પાણી છે ઠંડુ હે મીડિયમ. ઊભો રહી ગયો જો એના રીતે. તો ઊભું ગલતું નથી. આ તો જો ઓલા તો જો બહાર નીકળવું એને. કેવું શાંતિ તું. હાલો ખુલી ગયો. એક ગયું લે બેન ખબર નથી. હાલો આ બહાર નીકળો. હાલો અહીંથી કાઢવો. વાહ જો જાય બે કાળા ને ઉતાવળ છે ને ઈ જ રહી ગયો. જો તું આ તો જો કરે. અહીંયા તો રહી ખુલી ગયો. દરવાજો ખુલી ગયો તો આટા મારે. બોલો અહીંયા બીટા અહીંયા ગુડ બોય.
બધા એમ જો ખંજવારે જોઈ લે અત્યાર સુધી નતા પટપટાવતા તો ચાર નાઈ નહીં ગયા કેવા મસ્ત લાગે ને. પલકને 100 કે કમ્પ્લીટ થઈ ગયા છે એનો એવોર્ડ આવ્યો છે એટલે સિલ્વર બટન એટલે કે આ મારું ત્રીજું સિલ્વર બટન છે. બસ હમણાં પ્રોસેસ કરું છું અને મંગાવું છું. અને હા આ ખાસ કરીને તમારા બધાના સપોર્ટથી છે. થેન્ક યુ. ટાઈમ થઈ ગયો 4:02 અને અત્યારે આવું મંગાવ્યું અમે લોકોએ. હજી અમે લોકો બહાર જઈને આખું ઘરનું કામ એટલું પડ્યું ને પલક જેવી 3-4 છોકરી હોય ને તો ટૂંકી પડે કામ કરવાનું એટલે પલક એકલી. ખબર છે ને મને ખુદનું કામ ગમે. અચ્છા હા ઓકે સારું ચાલો જમી લો ને. અને આજે જો નીચે ફળિયું સાફ કર્યું કેમ કે અહીંયાની બાલ્કની સાફ કરી હતી ને તો મહાદેવ વાગવામાં થઈ ગયા છે 4 અને હું ને ધમુ અત્યારે જઈ રહ્યા છીએ પાણીનો ઘોરો લેવા. પાણીનો ઘોરો લેવો તો ખાસ નથી પણ મારા તુલસીજી અને મારા ગુલાબનું રોપડું છે ને એ છે ને સાવ કરમાઈ ગયું છે. તમે જોઈ શકો છો જો આ કેવું થઈ ગયું સાવ જો. એટલે તુલસીજી તો ઓકે છે પણ શું કહેવાય આપણે આ ગુલાબ છે ને ઠેઠ હું રાજકોટથી લાવી છું તો એ કરમાઈ ગયું એટલે મને નથી ગમતું. એટલે મેં ધમુને કીધું કે મારા ઝાડવા છે ને કરમાઈ જાય છે. એક ઝાડું જે ગલગોટા મારા મમ્મીએ આપ્યું હતું રેખાબેનજીએ હા એનું તો સાવ ઝાડું જ બળી ગયું છે એટલે છે ને અત્યારે મસ્ત થોડુંક મોટું એવું કુંડું લઈ આવવાનું છે. રેખાબેનનું ઝાડું ભરી ગયું છે બોલી તું એવું બોલી તો મને નથી ખબર. રેખાબેને આપ્યું ઝાડું બળી ગયું એમ તો એમાં એવું છે બધું. એટલે છે ને ધમુ કહે કે નાનું કુંડું પડે ને એટલે એવું થાય. એટલે પછી અત્યારે મેં ધમુને કીધું તો એક કામ કરીએ આપણે છે ને મોટું એવું કુંડું લઈ આવી 3 એંગલમાં શૂટ કરાય. કેમ સારું આવે વાંધો નહીં પણ સાંજ જેવું છે ને વાતાવરણ. હા રેડી થઈ ગયો ફોન એવો છે એટલે થઈ જાય તો બહાર નીકળ પછી વાત કર બધા. હા પાણી પીવું છે એટલે છે ને એવું બધું છે એટલે ધમુ કહે કે થોડોક મોટા કુંડા લઈને તો સારું પડે એમ. જો અમારું ફિલ્ટર તમે પાણી પીવું હોય તો આવજો ચાખો અમારું કેવું કેવું ઉડ્યું મોટું બકું ખુલ્લી ગયું. હાલો નીચે આવો હલ્યો ફોન રાખો. અરે હા તો ફાઇનલી બ્લેક હાર્ટ બહાર નીકળે છે તમે જોઈ શકો છો. બહુ મેલું થઈ ગયું છે કેમ કે નાઈ નથી કર્યું. તો પહોંચી ગયા કુંડા લેવા માટે પણ અવાજ પાછળ અહીંયા બહુ બધું આવે છે ને અમે કુંડો છે ને અહીંયા શિવ શક્તિમાંથી લઈએ છીએ કુંડા. લઈ લ્યો હાલો અહીંયા શિવ શક્તિમાંથી કુંડા લઈએ. કેમ છો દાદા મજામાં? મહાદેવ તો આજે કુંડો આપી દો મોટું. ઓલું નાનું લઈ ગયા ને મજા ન થતી તો મોટું આપી દો. કેવું લઈ જવું છે ઘોડા લેવા પાછા આવ્યા જે શું કહેવાય ભાવનગર મૂકીને રાજકોટ રહેવા જાય એટલે ઘોડો બદલે તો અહીંયા પાછો ઘોડો બદલાયો. એનું રીઝન એ હતું અહીંયાથી પેલા ઘોડો લઈ ગયા હતા ને પછી ઘર એક્સચેન્જ કર્યું ને તેમાં ફૂટી ગયો. ફોટ નાખ્યો મેં ધમુએ ફોટ નાખ્યો એમ તો કે ના કોઈ નતો ફૂટી ગયો તો એક્સચેન્જ કરવાનો બધી વસ્તુ. હા સારું લાગે છે તો દાદાએ હાથે સિલેક્ટ કરાવ્યું છે. મારું તો કયું કર્યું નહીં. હા એક જ કુંડું ઉપડે છે 3 કુંડા ને એક ગોળો લીધો છે પણ એક જ કુંડું ઉપડે છે. ઉપડા કરે બોલો રેડી મૂકી દે પાછળ થાર માલો. હા પાછળ જગ્યા છે નથી એમ કે ક્યાં છે હાલો હાલો દાદા બિચારા વાટે બે યાર નહીં એની કરતા છે એ સારો છે લીધો એ પ્રોફેશનલ વસ્તુ છોડીને હવે અત્યારે હાલતું ફાલતું વસ્તુ લેવામાં. ઓહો ચપ્પલ પીડા પાછળ તો ચપ્પલ લઈ લો હરકા મૂકી દો. 3 કુંડા લીધા 3 જોતા કેવો મસ્ત લાગે છે. મારું સિલેક્શન છે આ. મારું છે જો ગાઈસ મને છે ને કુંડા છે ને વ્હાઈટ છે ને શું કહેવાય ને બોક્સ નાના તો મને એ ગઈ માતા મેં કીધું 3 એક સરખા લેવા છે તો ધમુ કે તુલસીજી માટે છે ને આ કુંડું લેવાય એના માટે આવું ન લેવાય. એટલે પછી ધમુએ છે ને એમ કીધું કાં તો કે અલગ કલર લે. આમાં એક કલર છે ને આવો પણ હતો પછી બ્લેક બ્લુ હતો ગ્રીન હતો અને એક આ હતો તો મને વ્હાઈટ ગમે છે વધારે એટલે પછી વ્હાઈટ લીધા 2 લીધા નકર 3 લેવાના હતા. ખાલી એટલું જ કર્યું કે એક કુંડું છે ને એમાં શું કહેવાય તુલસીજીનું લીધું બસ એટલો જ ફરક છે બીજું કઈ ફરક છે નહીં. પછી 2-3 દિવસ પછી મારે હજી ગુલાબો લેવાના છે.
રાખું પાછું કુંડો લઈ જઈશ. તો જે ભટકા છે ઓલામાં ખરું ધ્યાન બંધ કરી ભટકાઈ ગયું કે રેડી શું થયું આમાંથી કયો ગોળો કેસ તું આમાંથી હું કહું છું આ ગોરો માણા જેવું ગોરો નથી આ ગોરો કેટલો નાનો છે વાવ પછી આમાં 2 જણા પાણી માઈને પણ મને ભલે ને 2 જણા પીએ કે આમાં ફિલ્ટર છે ફિલ્ટર ને સાફ મીન્સ કે ફિલ્ટર માંથી નળી જ આમાં મૂકી દેજે કામ કે ના ના નળી તો નથી મૂકવાની આ ગોળો છે ને નવો છે આમાં કોઈ પીસ મને નવું જોતું કયો કયો છે જોઈ લો આ સારું જ છે આપી ગયો ને ચાલશે હવે પણ મને કલર થોડોક તડકાનો ડીમ થઈ ગયો કલર ડીમ થઈ ગયો એવો જ આવે તો એ ઓલી મસ્ત છે જો હા તમારા સબસ્ક્રાઇબર આવ્યો ના ના ગોરો લેવા માટે આવ્યા એવું છે એ વાહ વાહ તો એના કરતા મસ્ત છે ઓકે આ રાખો હાલો બાકી જો એમાં બ્લેક ડિઝાઇન વાળું પણ છે ને કાચ એક આ રાખો લઈ લીધું કેટલાનું થયું કેટલા બોલ 1500 મેં પલકને એમ કીધું કે તું આ બધી વસ્તુ લેસ ને મેં કીધું 1000 રૂપિયાનું થશે મેં તો 1000 રૂપિયાના ફૂલ ભગવાનને ચડાવી દીધા હોય તો ઘણા થાય મારી જાય કે ના ના 1000 રૂપિયાનું શું થાય હા તે ચો કેટલાનું 1500 નું પણ મેં કીધું કે ભગવાન માટે આપણે લઈ છીએ તો પછી એમાં શું થઈ ગયું એમ ભગવાન માટે ક્યાં લીધું મતલબ કુંડા જે છે ને અમારી પાસે અત્યારે નથી સરકાર સાવ મારી પાસે કુંડું અવડું છે તો એમાં શું કહેવાય પાણી ને સરખું કઈ રીએ નહીં પણ ફૂલ ઝાઝા આવે તો પછી બરી જાય છે બધી વસ્તુ કેમ કે કમ્ફર્ટેબલ એને લાગે નહીં ને તો એટલે મોટો કુંડું હોય તો આમ સરખી રીતના એ રહી શકે એટલે પછી અત્યારે મોટા કુંડા લીધા કિંડા એટલે અત્યારે મોટા કુંડા લીધા એટલે સારું પડે એમ પણ હારું પછી હાલો હવે ભાઈ ક્યાં એવું તો હાલે લેવાના રાખે થશે મસ્ત થઈ ગયા કુંડા એમને સેટ થઈ ગયો આખો હારું હાલો હવે ઘરે ગુડાઈ ફૂલ મારા બરી ગયા વિચાર તો કરો ગાઈસ મેં ઠેઠ રાજકોટ થી ગુલાબની કલમ લીધી હતી એક મસ્તીની આટલા ગુલાબ આવે મેં એક ગુલાબની કલમ એટલે લીધી છે કે ધમુને રોજ સવારે પૂજા કરે ને તો મહાદેવને રોજ એક ફૂલ ચડાવવાનું મસ્તનું એ ફૂલ અવડાવડા થાય એ લીધા છે મેં પણ શું કહેવાય હમણાં નાનું આટલું છે એ લીધું છે ને મતલબ કે જો એક નાની એમથી વાત પતાવી દઉં મેં એક કુંડું સોરી એ મેં ઝાડ લીધું ને તો એમાં આટલું આમ તો ખબર હોય તો તમને એ લોકો કોથરીમાં આપે તો હજી સુધી એ કોથરીમાં છે કુંડું નથી ને એટલે પછી અત્યારે બરી ગયું છે એટલે મેં કીધું ફટાફટ કુંડું લઈ આવી અને મસ્ત એને વાઈ દે એટલે થોડાક દિવસમાં પાણીને ઉપાય એટલે એ ઉજરી જાય અને પછી રોજ સવારે ધમુ પૂજા કરે એટલે રોજ સવારમાં ધમુ છે ને પછી મહાદેવને ફૂલ ચડાવે પૂરું. તો અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા અને ગોળાભાઈનો આજ વારો છે ભરીને મૂકી દેવાનો આખો દિવસ ભરીને રાખવો પડે ને એવું કાંક હોય નગરનું જેટલું ખરું એટલું ખરી જાય અંદર અને સ્મેલ કાંઈક માટીની આવતી હોય એટલે ખખડાવી લે તું ખખડાવી લે તો ગળાને રાખું છું ગળો રહેશે કે નહીં આ મટો પડશે કે નહીં જોઈએ લઈએ એને આજનો દિવસ ભરીને રાખવાનો છે તાજું પાણી પીવા મળે ને એટલે મેં ફિલ્ટર આવવાના માટે ગોરો નાનો લીધો ઓલું તો શું કહેવાય મોટો ગોરો લીધો હોય તો છે ને 2 દિવસ સુધી પાણી ચાલે એટલે ખોટું મેં કીધું તાજું પીવા પાણી મળે એટલે નાનો ગોળો લઈ લઈએ ઘરે આવીને મહાદેવને યાદ પણ કરી લીધા ને પપ્પાને પણ યાદ કરી લીધા દીવા થઈ ગયા છે અહીંયા દીવો થાય એટલે મારા પપ્પાને પણ અંદર દીવો થાય એવું લાગે છે હાર્ટમાં લાગે ને પલક આતા શું કરો છો હરકા બેઠા દે વિડીયો શરૂ છે તો શું બનાવો છો આવું તો એક જ શાક હોય રીંગણા બટેટા સોરી વટ આખા રીંગણા તને ભાવે એ બનાવસ કાં આખા રીંગણા બહુ ગરમ પડે માણસને ત્યારે ઉનાળો આવી એટલા માટે તો આખા રીંગણા અને ડુંગળી હવે રોવડાવે કે નથી રોવડાવતી ડુંગળી મને ભાઈ બીજી આપી રોવડાવશે નહીં એવી ડુંગળી વાપું એટલે ક્યાં આમ જો ને કેટલી બધી સુધારી રીતે હજી રોવું નથી એટલું બધું આવ્યું હા મેં કીધું આહુડા પડતા કેમ દીવા કરતા કરતો ઈ જ જોતો તો હું એટલે આ ડુંગળી છે ને મીઠી આપેલી છે મને સારું હાલો તો હું વિડીયો એડિટિંગ કરું ને પલક છે ને જમવાનું બનાવે કેવી રીતના જમવાનું બનાવવું શું કરવું બધી વસ્તુ પલક પહેલા શીખશું આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ તો તું મીઠું છે ને એમાં વધારે ન નાખ દેતી ફોનમાં જોવામાં નહીં નાખું
કેમ લેસ ઠીક ડાબા હાથે કે શાકું કામ લેસ દાબોડી છે તો ડાબા હાથે ન લઉં જમણા હાથે આમ રાખું તો થાય હારે હલો ભાઈ રીંગણાનું શાક છે કમ્પ્લીટ, રોટલી પણ કમ્પ્લીટ છે અને સાથે વેફર છે સંભારામાં, મસ્ત સલાડ છે અને પોળા સાથે છે. તો ચાલો જમી લઈએ. થેન્ક યુ સો મચ. અલે યાર થેન્ક યુ પલક, અત્યાર દિવસ પહેલા એટલા દિવસ પછી ઘરનું ખાવા મળે છે આજ. સાચી વાત છે. કાંઈ નહીં, હલો મહાદેવ મળીએ, જમી લો ને. કંઈ કેવું છે તમારે? મને લાગી મને રીંગણાને જોઈને ભૂખ. તો ખાધે રાખો ને. તો મહાદેવ હર ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. આવા નવા વિડીયોની સાથે મળતા રહીશું આપણે એકબીજા. પણ પલક આજે થાકી ગઈ છે એટલે મારે એને એન્ડ દેવા પણ નથી બોલાવી, તો એનો ફોટો મેં લઈ લીધો સાઈડમાં. હાય કર દે. ઓય હાય ઓય હાય ભાઈ કેવું બધાને? મારો અવાજ આવે બહારથી પોસ્ટરમાંથી. આવ્યો પોસ્ટરમાંથી અવાજ આવ્યો. એ લુબડી એમ ન કરો, મને લાગે તામે ઉતી બોલો એટલે. એમાં એવું છે અમે લોકો છે ને નીચે સૂઈએ છીએ, ઉપર સૂઈને તો અમને ફાવતું નથી, કેમ કે અમે આખો દિવસ ટ્રાવેલિંગ કરતા હોય, ગાડીમાં બેઠા હોય એટલે કમર ને બધું દુખ્યા કરે છે. કેમ તો એટલું ડ્રાઇવિંગ કરવું, એટલું ચાલવું, એટલા વ્લોગ બનાવવા એ બધું નાની વસ્તુ નથી. અમને એમ લાગે આ વિડીયો કંકને એમ થાય અને વિડીયો બનાવવાનો ધંધો હે, વિડીયો બનાવી નાખી દે. નહીં ભાઈ, લોઢાના ચણા હે, ચાવા બરોબર હે. તો કંઈ નહીં, ચાલો નવા વિડીયોની સાથે મળીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દઈશું. ચાલો મહાદેવ મહાદેવ. નીચે એટલે સૂઈએ છીએ કે ઉપર સુવા કરતાં નીચે સુવાય. લે પાછળ ઊંધો કેમ ફેર્યું? ગાડી પાછી ભરી ગઈ, બુદ્ધિ જ નથી ને પલકને. કા નથી ને? નથી મને તો બોલી નથી એમ કે. બાય બાય.